આપણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિયા ગામની અંદર આવેલા છીએ અને હેંગાભાઈ ભરવાડનું આ ખેતર છે. અને આની અંદર આપણે ઓર્ગેનિક ખાતર સીસોરા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડનું સોઇલ કન્ડિશન ખાતર વાપર્યું છે, જે 100% ઓર્ગેનિક છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે, જમીનને પોચી રાખે છે. જે આપણે પાક વાવીએ છીએ એના તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરે છે. આપણે બધા ખેડૂત ભાઈઓને ખબર હશે કે જેટલા પાકની અંદર તંતુ મૂળનો વિકાસ થાય એટલો જ પાક જમીન મારફતે ખોરાક લઈ શકે, કારણ કે પાકને 70% ખોરાક જમીનમાંથી મળે છે અને 70% ખોરાક પૂરો પાડવા માટે આપણું સોઇલ કન્ડિશન ખાતર જબરજસ્ત કામ કરે છે. જે આપવાથી આપણે રાસાયણિક જે ખાતરોના કારણે વર્ષોથી જમીનો જે બગાડી છે, જમીનની અંદર એટલું બધું સિન્થેટિક પદાર્થ પડ્યું છે જેને બહાર કાઢવાનું અને જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે અને જમીનને એટલી બધી પોચી કરે છે કે આપણે વાવેતર કર્યા પછી ટ્રેક્ટર ચલાવીએ તો ખેડવામાં પણ ખેડૂતને ડીઝલનો પૈસાનો જબરજસ્ત બચત કરી આપે છે. અને આ જે પાક છે, જે તમાકુ છે, એની આપણે લાઈવ રિઝલ્ટ જોઈ શકીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરવાથી, આપણું ખાતર વાપરવાથી તમાકુનો કેવો જબરજસ્ત ગ્રોથ છે. અલગ અલગ તાલુકાઓમાં, જિલ્લાઓની અંદર આપણે મરચાંની અંદર, રીંગણાની અંદર, બટેકાની અંદર, વેજીટેબલ બીજા ઘણા બધા શાકભાજી છે, એની અંદર આપણે આ ખાતરના રિઝલ્ટો લીધા છે. છેલ્લા 2.5 વર્ષથી કંપની હજારો ખેડૂતોને આ ખાતર આપ્યું છે અને જીરા સુધી આપણે સારા એવા રિઝલ્ટ લોકોના લીધા છે. અને આ ખાતર જે છે ખેડૂતો વાપરશે તો ખેડૂતોને રાસાયણિક ખર્ચો બંધ થઈ જશે અને ઉત્પાદનની અંદર જબરજસ્ત વધારો થશે. અને આપણે બધા લાઈવ આ ફાર્મની અંદર, ખેતરની અંદર જોઈ શકીએ છીએ કે ખેડૂતો કેવો લાભ રહે છે. ઓછો ખર્ચો અને વધતું ઉત્પાદન. આજે ભારતની અંદર બહુ જ મોટો જો પ્રશ્ન હોય તો વધતો ખર્ચો અને ઘટતું ઉત્પાદન છે. જ્યારે સીસોરાની જે આપણું સોઇલ કન્ડિશન ખાતર છે એ વાપરવાથી ખેડૂતને ખર્ચો ઘટી જાય છે અને ઉત્પાદન વધી જાય છે. અસ્તુ. જય સીસોરા, જય સીસોરા.